સુરતમાં દર વર્ષે તાજિયા જુલુસ નીકળે છે અને હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી પણ કરવામાં આવે છે। 2 વર્ષથી કોરોનાની મહામારીને લઈ સ્થળ પર જ તાજિયા જુલુસ વિસર્જન કરાય છે, જેમાં આ વર્ષે પણ સ્થળ પર જ તાજિયાઓનું વિસર્જન કરી ઠંડા કરાશે। સુરત પોલીસ કમિશનર અને તાજિયા કમિટી વચ્ચે મંગળવારના રોજ એક બેઠક યોજાઈ હતી, જેમાં ગત વર્ષની માફક આ વર્ષે પણ તારીખ 19 અને 20 ઓગસ્ટે નીકળનાર તાજિયા જુલુસને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે। તાજિયા કમિટીના સભ્યોએ પોલીસ કમિશનર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। સુરત શહેરમાં મોહરમના 9મા અને 10મા દિવસે તાજિયાનું જુલુસ નીકળે છે, જો કે આ વર્ષોની પરંપરાને કોરોનાએ જાણે ગ્રહણ માર્યું હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી સુરતમાં તાજિયા જુલુસ નીકળતું નથી। આ વર્ષે પણ કોરોનાની ગાઈડલાઈનને લઈને સ્થળ પર જ તાજિયાઓનું વિસર્જન કરી ઠંડા કરાશે। તો સુરત શહેર તાજિયા કમિટીની સુરત પોલીસ કમિશનર સાથે મિટિંગ યોજાઈ હતી, જેમાં કોરોના ગાઈડલાઈન સાથે સરકાર દ્વારા અપાયેલા દિશા નિર્દેશોનું પાલન કરાશે તેમ પણ જણાવ્યું હતું। અને સરકાર દ્વારા નિર્દેશ કરેલા સાઇઝમાં તાજિયા બનાવવા પણ તાજિયા કમિટી અને મુસ્લિમ આગેવાનો દ્વારા જણાવાયું હતું। અરશદ કલ્યાણી, પ્રમુખ સુરત શહેર તાજિયા કમિટી, આવનારા 2 દિવસ એટલે કે 19 અને 20 સુરત શહેરની અંદર મોહરમનો તહેવાર ઉજવવામાં આવનાર હોય ત્યારે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ કોવિડ ગાઈડલાઇનના કાયદા મુજબ સુરત શહેરમાં તાજિયાની સ્થાપના જે થનાર છે માત્ર 4 ફૂટની હાઇટ રાખવાની તાજિયાની રહેશે, એ ટાઈપની જાહેરાત કરતું આજે પોલીસ કમિશનર સાહેબ જોડે મિટિંગ થઈ હતી, તેમાં પણ એમને સૂચનો આપ્યા છે। અને સાથે સાથે જ્યાં તાજિયા સ્થાપના સ્થળ છે ત્યાં જ 20મી તારીખે તાજિયા ઠંડા દિવસ થવાનો દિવસ એટલે કે યૌમે આસુરાના દિવસે સ્થળ પર જ તાજિયા ઠંડા કરવાના રહેશે। આ વર્ષે સુરત શહેરની અંદર જે 2 દિવસ જુલુસ નીકળે છે, તારીખ 19મી અને 20મી દિવસે, 19મી દિવસે શહાદતની રાત્રિ અને 20મીને દિવસે યૌમે આસુરા એટલે કતલનો દિવસ કહેવાય છે, એ બંને દિવસો સુરત શહેરની અંદર જુલુસ નીકળનાર નથી। આ કોવિડ ગાઈડલાઇનની મુતાબિક સુરત શહેરના તાજિયા આયોજકોને પોલીસ કમિશનરશ્રી, પોલીસ ડેપ્યુટી કમિશનરશ્રી, મોટા અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર વિસ્તારના તમામની સાથે તાજિયા આયોજકો, શાંતિ સમિતિના સભ્ય, શહેરના આગેવાનો સાથે મિટિંગો અને ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે આ નક્કી કરવામાં આવ્યું છે। અને આ નિર્ણયને તાજિયા આયોજકોએ પણ વધાવી લીધો છે। તાજિયા આયોજકો પણ 4 ફૂટના જ તાજિયા બનાવ્યા છે અને તારીખ 20મીના રોજ જ્યારે ઠંડા કરવાના દિવસ હશે તે દિવસે સ્થળ પર ઠંડા થનાર છે, એવી તાજિયા કમિટી તરફથી પણ હું અપીલ કરું છું કે આપ આ ગાઈડલાઇનનું પાલન કરશો। જય હિન્દ, જય ભારત। સુરતમાં તાજિયાનું જુલુસ સદીઓથી નીકળે છે, પરંતુ દરેક તહેવારની જેમ આ વર્ષે પણ તાજિયા જુલુસ ન નીકળશે અને તાજિયાઓને સ્થળ પર વિસર્જન કરી ઠંડા કરવા પડશે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।